સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેશન કોર્ટમાં 3 વર્ષ અગાઉ હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। કોર્ટે 2 આરોપીઓને ફાંસીની સજા અને 1 આરોપીને 7 વર્ષના કેદની સજા ફટકારી છે। પૈસાની ઉઘરાણી કરતા આ હત્યાનો ભેદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલ્યો હતો અને આરોપીને ઝડપી લીધા હતા। માર્ચ 2023માં હિંમતનગરના ઇલોલ ગામના હેર કટિંગ વ્યવસાયી અકબર સાનીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। જોકે અકબરે પોતાની દુકાનમાં કામ કરતા કારીગરોને 1.5 લાખ રૂપિયાનો માલ વેચ્યો હતો। અકબર સાની રકમની ઉઘરાણી માટે તે વારંવાર જતો હતો, પરંતુ બહાના કાઢતા આરોપીઓએ પૈસા આપવાના બહાને અકબરને ઇલોલ બોલાવ્યો હતો। અકબરે પોતાની મિત્ર તારીક મસરત સાથે ત્યાં પહોંચ્યો હતો। મૃતક અકબરને જ્યાં આરોપીઓએ તેમને દુકાનમાં લઈ જઈ ક્રૂર રીતે હત્યા કરી। હત્યા બાદ પુરાવા છુપાવવા માટે મૃતદેહને કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ સમગ્ર કેસની તપાસ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। હિંમતનગર સેશન કોર્ટમાં કેસની સુનવાણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને માન્ય રાખીને કોર્ટે 2 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે ત્રીજા આરોપીને હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા બદલ 7 વર્ષની કેદની સજા ફટકારી છે। हाँ, आज रोज साबरकांठा जिल्लाना माननीय न्यायाधीश श्री के.आर. रबारी साहेबे ऐतिहासिक चुकादो आपी 2 आरोपीओने रेरेस्ट ऑफ दी रेर केस गणी फांसीनी सजा फरमावेली है। आ केसनी विगत एवी है कि मार्च 2023 मृतक अकबर सानी नामनो व्यक्ति जे अहींया पेरिस हेर कटिंग सलूननी दुकान चलावतो हतो, तेणे पोतानी दुकान एनी साथे ज राखेला एना कारीगरोने 1.5 लाख રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીં આવ્યો ત્યારે એની સાથે તારીક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી અને જ્યારે પોલીસને તપાસ દરમિયાન કડોલી ગામની સીમમાં આ લાશ મળી આવી તે બાદ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ મેડિકલ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મરનારને અત્યંત ગંભીર અને ક્રૂર ઈજાઓ કરવામાં આવી છે। એનું ગળુના ભાગે અસ્ત્રાથી અને કાતરોથી ઈજાઓ થયેલી છે। ત્યારબાદ પોલીસ તપાસની અંદર મૃતક અકબરની દુકાનની અંદર જ રહેલા સીસીટીવી કેમેરા આ આરોપ મહત્ત્વનો પુરાવો આ કેસની અંદર બનેલા। એ સીસીટીવી કેમેરામાં મૃતક અકબરની હત્યાનો સમગ્ર બનાવ કેદ થયેલો હતો અને ત્યારબાદ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરેલી, જેમાંથી 1 આરોપી જુવેનાઇલ નીકળતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે તેનો કેસ એ અદાલતમાં ટ્રાન્સફર થયેલ અને બાકીના 3 આરોપીઓ જેમાં મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેઝ મુશરફ આ 3 આરોપીઓ સામે અત્રેની અદાલતમાં કેસ ચાલેલો અને આ 3 આરોપીઓ પૈકી આ 3 આરોપીઓને આજરોજ અદાલતે તકસીરવાર ઠરાવેલ, જેમાં મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને અદાલતે ઇપીકો કલમ 302, 120B અને 201 ત્રણેય ગુના સબબ તકસીરવાર ઠરાવેલ અને આ બર્બરપૂર્વકની હત્યા હોય, રેરેસ્ટ ઓફ રેર કેસ હોય। અદાલતે માન્ય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120Bના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે।